બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરીએ હરિદ્વારથી શરૂ કરેલી 1150 કિલોમીટરની કાવડ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। તેમણે 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ સાથે યાત્રાની શરૂઆત કરી હતી। 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડ સહિત કુલ 25 કિલોગ્રામ વજન સાથે તેમણે આ દીર્ઘ અને તપસ્વી પદયાત્રા કરી હતી। પાથાવાડા અને ધાનેરા થઈ તેઓ બુધવારના રોજ થરાદ પહોંચ્યા હતા, જ્યાં એપીએમસી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં થરાદવાસીઓ અને અગ્રણી નાગરિકોએ હાજરી આપી હતી અને હરેશભાઈની શ્રદ્ધા અને સમર્પણભર્યું કાર્યને બિરદાવ્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં હરેશભાઈએ જણાવ્યું હતું કે મને મળેલું મનુષ્ય જીવન સનાતન ધર્મ માટે કાર્ય કરવા માટે છે, એ ભાવનાથી મેં યાત્રા કરી છે। થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે પણ યુવાનની આ ધાર્મિક કામગીરીને બિરદાવી તેમના કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। તમારું નામ છે ને કેટલા દિવસની તમારી યાત્રા હતી ને યાત્રાની અંદર કઈ રીતે તમે યાત્રા પૂરી કરી થરાદ પરત પહોંચી ગયા છો? મારી ટોટલ યાત્રા આજ 46 દિવસ પૂરા થઈ ગયા। મૂળ 47 દિવસની મારી યાત્રા હતી। આજ ક્યાંથી ક્યાં સુધી તમારી યાત્રા? હરિદ્વારથી ભાચર। અને મારું નામ હરેશભાઈ ચૌધરી। હું ભાચરનો રહેવાસી। કેવો અનુભવ રહ્યો? મને એક કાવડ યાત્રાનો અનુભવ બીજા રાજ્યોમાં થોડુંક એવું રહ્યું, પણ શૈલેષભાઈ પરબતભાઈએ મને ખૂબ મારી ચિંતા કરીને પછી છેલ્લે અધ્યક્ષ સાહેબનો પણ ફોન આવ્યો હતો। મને કે તમારે કોઈ તકલીફ, મને કે કેટલે પહોંચ્યા? મેં બસ ધાનેરા સાહેબ પહોંચ્યા। મને કે કોઈ કામકાજ? નાના સાહેબ કીધું રેડી। અને જેતસીભાઈનો સરપંચનો પણ મને પોતે પણ મુઝફ્ફરનગરમાં પોતાનો પણ ફોન આવ્યો હતો। સાથે કોઈ હતા એકલા યાત્રા કરી? હે, સાથીદારો કોઈ હતા એકલા યાત્રા? ના, એકલો જ હતો। પણ યાત્રાનો ઉદ્દેશ્ય શું હતો? એક મનુષ્ય જીવન મળ્યું અને એક સનાતન ધર્મ માટે એક આટલું કાર્ય કરવું હતું। યાત્રા કરવાનો વિચાર તો મને કરવો જ હતું, કારણ કે એક શું, હું થોડુંક શિવ ભક્ત છું અને મને બધું આ નોલેજ હતું બધું। એક ભગવાન શિવ ઉપર જળ અભિષેક કરી અને ગોમને પવિત્ર કરી અને એક મનુષ્ય જીવન મળે। અમારે ભાચર ગામના નવયુવાન શ્રી હરીશભાઈ પટેલે જે હરિદ્વારથી ભાચર સુધીની જે કાવડ યાત્રા કરેલી છે એ ખરી રીતે અભિનંદનને પાત્ર છે। અને લગભગ થરાદ તાલુકા અને બનાસકાંઠાની અંદર આવડી મોટી કાવડ યાત્રા હરેશભાઈએ પ્રથમ વખત લઈને આવેલ છે, એટલે હરેશભાઈ અમારા ગામનું ગૌરવ છે અને તાલુકાને પણ ગૌરવ સમાન છે। તો હરેશભાઈએ જે કાવડ યાત્રા કરી છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન।